વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે 1 થી 6 ચેપ્ટરના એમસીક્યુ જોયા હતા. આજે ચેપ્ટર નંબર 7 થી ચેપ્ટર નંબર 12 ના એમસીક્યુ જોવાના છે. બરાબર મિત્રો, પરીક્ષાનો ખૂબ નજીકનો સમય છે. તૈયારી તમે સરસ ચાલુ કરી દીધી હશે અને અત્યારની જે પેપર સ્ટાઇલ આપણી છે 2026ની પ્રમાણે 20 એમસીક્યુ પૂછાય છે. એટલે પેપરમાં મોટો જ ભાગ એમસીક્યુનો છે. 20 માર્ક આપણા રોકડા મળી જાય એ માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. મને લાગતા જે આઈએમપી એમસીક્યુ છે એનો આપણે લેક્ચર લઈએ છીએ. બરાબર, ટાઈમ વેસ્ટ નથી કરતા મિત્રો, સ્ટાર્ટ કરીએ. વર્ષ 2011માં ગુજરાતમાં 10,000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? ગુજરાતની વાત છે, ધ્યાન રાખજો. ભારત દેશની વાત નથી, સમજજો. એટલે તમે ભૂલ કરશો આમાં. ગુજરાતમાં 1,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એ 918 છે. મિત્રો, કામ કરતી મોટા ભાગની વસ્તી કયા વય જૂથમાં જોવા મળતી હોય છે? તો 15 થી 64 વર્ષના જે લોકો છે એ કામ કરતી વસ્તીના સમૂહમાં આવતી હોય છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તી કેટલી હતી? તો 2011માં ભારતની વસ્તી 121.02 કરોડ હતી. મિત્રો, પ્રશ્ન વાંચું ત્યાં સુધી તમે પણ પ્રશ્ન વાંચી અને હું જવાબ બોલું એ પહેલાં તમે મનમાં વિચારી લો કે શું જવાબ આવશે. તમને આઈડિયા તમારો જવાબ સાચો છે ખોટો, તમને કેટલા એમસીક્યુ આવડે છે. ભારતમાં સૌ પ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી હતી? કોના દ્વારા મિત્રો, વિચારો ચલો. જમશેદજી તાતા દ્વારા. જવાબ આવશે એ. ભારતમાં નવી વસ્તી નીતિ 2000 માટેની જે સમિતિ છે એની રચના કોના અંડરમાં એટલે કોના વડપણ હેઠળ થઈ હતી? તો ડૉક્ટર MS સ્વામીનાથનના વડપણ હેઠળ એની રચના થઈ હતી. કયો ઉપાય વસ્તી નિયંત્રણનો નથી? મિત્રો, ધ્યાનથી સમજો. વસ્તી નિયંત્રણનો એ ઉપાય નથી. તો કુટુંબ નિયોજન દ્વારા વસ્તી કંટ્રોલ કરી શકાય, તબીબી સેવાના વ્યાપ દ્વારા કરી શકાય, મહિલાઓનો દરજ્જામાં સુધારો કરી વસ્તી કંટ્રોલ કરી શકાય. તો શિક્ષણનું સ્તર જવાબ આવશે, જેનાથી વસ્તી નિયંત્રણનો ઉપાય નથી. મિત્રો, તમે મોટા પ્રશ્નો પણ જોયા હશે. વસ્તી નિયંત્રણ ઉપાય જે અગત્યનો પ્રશ્ન છે તૈયાર કર્યો છે, તો ત્યાંથી પણ તમને ખ્યાલ આવી જશે. 2011માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું? તો જન્મદર એટલે દર 1000 જીવતા જન્મેલા બાળકોની સંખ્યા 21.8. મિત્રો, આના પછી બીજો લેક્ચર પણ આપણે બનાવીએ છીએ, જેમાં મોટે ભાગે આ ચેપ્ટરનાથી જે આ ઇકોનોમિક્સનો વિભાગ બીના આપણે શોર્ટ ક્વેશ્ચન છે લઈશું, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ છે રિસર્ચ સેક્શન બીના પણ ટૂંકા પ્રશ્નો અમને તમે વિડીયો બનાવીને આપો. તો મિત્રો, એ પણ કામ કરશો આપણે. 2011માં ભારતમાં 10,000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ. જો મિત્રો, પહેલો જ પ્રશ્ન હતો એ 10,000 પુરુષે ગુજરાતની વાત હતી, તો 918 છે. પણ અહીંયા ભારતની વાત છે. ભારતમાં 10,000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? બરાબર, એ વસ્તુ તમારે ધ્યાનથી સમજવાની છે. તો ભારતનું કીધું હોય તો 940 આવશે. 1,000 પુરુષની સામે 940 સ્ત્રીઓ ભારતમાં છે. ભારતના કયા રાજ્યમાં 10,000 પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? મિત્રો, મોટાભાગ બધા રાજ્યો એવા છે જેમાં 1000 પુરુષે સ્ત્રીઓ ઓછી છે. ખાલી એક જ રાજ્ય આપણું એવું છે, કેરળ, કે જેમાં 10,000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા છે એ વધારે છે. અને થોડીક આંકડાકીય માહિતી તમને આપી દઉં કે વર્ષ 2011માં જે ગણતરી હતી એ પ્રમાણે કેરળમાં 1,000 પુરુષની સામે સ્ત્રીઓની સંખ્યા 1,084 હતી. કદાચ આવી રીતે પણ પ્રશ્ન પૂછે તમે જવાબ આપી શકો મિત્રો. બરાબર, એટલા માટે આ તમને થિયરી પણ જોડે કીધી. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે? મિત્રો, આપણી જે ટેક્સ્ટ બુક છે એ જ્યારે એક સિલેબસ આવ્યો એ સમયે ચીન એ વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો. હાલમાં જોવા જઈએ તો ભારત છે, પણ આપણે ટેક્સ્ટ બુક છે એમાં ચીન આપેલું છે. બરાબર, એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે જવાબ શું લખવાનો છે. તો ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો? તો 1951થી ભારતમાં આયોજન પંચની શરૂઆત થઈ હતી. બરાબર મિત્રો, 2021થી 2025 સુધીના સમયમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ હતો? 139.98 કરોડ થવાનો અંદાજ હતો. મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, તો આપણી જે ટેક્સ્ટ બુક છપાઈ છે ત્યારે જે સિલેબસ આપણો આવ્યો એ સમયે ચીન
એ વિશ્વમાં બધી વસ્તુવાળો દેશ હતો અને ટેક્સ્ટબુકમાં આ જવાબ આપણને આપેલો છે, બરાબર. હાલમાં ભલે ભારતની વસ્તી વધારે છે, પણ ધ્યાન રાખજો. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી હતી? તો ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી 1871માં કરવામાં આવી હતી. હવે 14મો પ્રશ્ન છે મિત્રો, 1901માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? બરાબર, 1901ની સાલ છે મિત્રો, જરા ધ્યાનથી સમજજો કે 1901ની અંદર ભારતની કુલ વસ્તી કેટલી હતી. બરાબર, તો 1901માં ભારતની વસ્તી ફક્ત 23.8 કરોડ હતી મિત્રો. બરાબર, નેક્સ્ટ 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? બધા ચાલ અલગ અલગ છે, બધા ધ્યાન રાખજો. બધો 2011માં ભારતની વસ્તી 121.02 કરોડ હતી. જો 1951 કીધું હોત ને અહીંયા તો 36.1 કરોડ હતી 1951માં. ધ્યાન રાખજો, બધા આંકડા આપણી ટેક્સ્ટબુકમાં છે, તમે વાંચ્યું હશે, ભૂલ થશે, સાલ ખાસ યાદ રાખજો. 1951 કીધું 36.1 કરોડ આવે. અહીંયા 2011 છે, 2011માં 121.02 કરોડ હતી. વર્ષ 2011માં ભારતમાં 10,000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું મિત્રો? બરાબર ને, 2011ની સાલ છે, એમાં 10,000 પુરુષોએ, આ પ્રશ્ન હમણાં આગળ આવી ગયો બેટા, 940. ભારતમાં કયા રાજ્યમાં 10,000 પુરુષોએ ઓછામાં ઓછી સ્ત્રીઓ આપણને જોવા મળે છે? હરિયાણા રાજ્ય છે, જેમાં 10,000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. હરિયાણા રાજ્ય છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશમાં ભારત કયા ક્રમે છે? તો મિત્રો હમણાં તમને સમજાવ્યું હતું કે ટેક્સ્ટબુક પ્રમાણે જોવા જઈએ તો ચીન પહેલા નંબર પર છે અને ભારત બીજા નંબર પર છે. જ્યારે આપણો સિલેબસ આવ્યો ત્યારે જે હાર હતી એ પ્રમાણે ટેક્સ્ટબુકમાં લખેલું છે. બરાબર, વર્તમાન સમયમાં ભારત પહેલા ક્રમે, પણ ટેક્સ્ટબુકમાં જે છે એ પ્રમાણે એ સમયે ચીન પહેલા નંબર હતું અને ભારત બીજા નંબરે હતું. ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરી કયા વર્ષથી શરૂ થઈ? તો વ્યવસ્થિત કે તો 1891, ધ્યાન રાખજો. શરૂઆત કે તો 1871, પણ વ્યવસ્થિત શબ્દ આપ્યો હોય, વ્યવસ્થિત ગણતરી ક્યારે થઈ? તો 1891 છે મિત્રો. ઈસવીસન 1951માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? 1951 મિત્રો હમણાં તમને સમજાવ્યું અહીંયા કે ભાઈ 2011 છે, તો 2011માં 121.02 કરોડ છે, પણ 1951 કીધું હતો 36.1 કરોડ. તો જોઈએ અહીંયા આવી ગયું મિત્રો, 1951માં ભારતની વસ્તી કેટલી? 36.1 કરોડ. તો આ બધા આંકડા તમારે અર્થશાસ્ત્રનો ખાસ યાદ રાખવાનું છે. વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને મહાવિભાજક વર્ષ કહે છે? 1921ના વર્ષને. 2 માર્કનો ટૂંકો પ્રશ્ન પૂછાય છે, કેમ 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ કહે છે? કારણ કે 1921 પછી ભારતની વસ્તીમાં સતત અને એક ધાર્યો વધારો થયો છે મિત્રો. તો ટૂંકા પ્રશ્નમાં આવે, 2 માર્કમાં આવી શકે. ભારતમાં જંતુનાશક દવાનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે? બહુ ઓછો બેટા, 0.5 કિલોગ્રામ. ભારતમાં પ્રતિ હેક્ટર જંતુનાશક દવાનો વપરાશ 0.5 કિલોગ્રામ જેટલો થાય છે. ભારતમાં કયા ક્ષેત્રને અર્થતંત્રની કરોડરજ્જુ કહે છે? કરોડરજ્જુ બેટા આપણા માટે બહુ શરીરનો મહત્વનો ભાગ છે, જેના ઉપર આપણે ઊભા રહીએ છીએ. બરાબર ને, આપણે બેસી શકીએ છીએ, પડી નથી જતા. બરાબર ને, કરોડરજ્જુ ના આવે, કરોડરજ્જુ એ મહત્વનો ભાગ છે. બરાબર, એટલે ધ્યાન રાખજો. આમ લોકો પગ ઉપર ઊભા રહીએ છીએ, પણ આપણને સ્થિર રાખવાનું કામ કરોડરજ્જુ કરે છે બેટા. સાયન્સ તો ભણીને આવ્યા છો, ખબર હશે. તો ભારતમાં ખેતી બહુ મહત્વનું સ્થાન છે, એટલે જવાબ આવશે ખેતી. અને ભારતીય અર્થતંત્રમાં ખેતી કરોડરજ્જુ છે, સમજાવો. 2 થી 3 માર્કની અંદર આપણને અલગથી પણ પ્રશ્ન પૂછાતો હોય છે મિત્રો. બરાબર, એ ખાસ તમારે યાદ રાખવાનું છે. નાબાર્ડની રચના ક્યારે થઈ છે મિત્રો? બરાબર, તો નાબાર્ડની રચના 1982માં થઈ હતી બેટા. બરાબર, નાબાર્ડની રચના ક્યારે થઈ છે? 1982માં. નેક્સ્ટ છે, કૃષિ ક્રાંતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કૃષિ ક્રાંતિને આપણે બીજ ક્રાંતિ તરીકે પણ ઓળખીએ છીએ. 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે? તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ ટેક્સ્ટબુકમાં આપ્યું છે પ્રમાણે એક્ઝેક્ટ 68% છે. અહીંયા 68% તો ક્યાંય આપ્યું નથી, તો પછી આપણે આ જવાબ જો પરીક્ષામાં આપ્યો હોય તો આ લખવો પડે, પણ આપણે તમને ટેક્સ્ટબુક પ્રમાણે એક્ઝેક્ટ આંકડો કહી દઉં છું, 68% છે. એટલે જવાબ એ થશે 68%. ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો? 2011-12માં દેશની રાષ્ટ્રીય આવક ખેતીમાંથી આપણને કેટલી મળતી હતી બેટા?
તો એ જવાબ છે 13.9%. વર્ષ 2014-15ના અંદાજ પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું છે? તો 2014-15માં દેશમાં કેટલા ટકા લોકો ખેતી ક્ષેત્રમાંથી એ રોજગારી મેળવતા હતા? તો 2014-15માં 49%. 50%થી ઓછું, અડધાથી, બરાબર, અડધાની નજીક થયું. નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ હતી? ફરીવાર રિપીટ થયો બેટા પ્રશ્ન. 1982માં રચના થઈ હતી. હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી થયો છે? તો 1966થી હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ થયો છે. ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? ખેતી ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થાનું નામ છે ICAR. કૃષિમાં સુધારેલ બિયારણ એ કયા પ્રકારનો સુધારો ગણાય છે? અહીં 2 MCQ આપે છે, 2 ઓપ્શન, બીજા 2 પાછળના પેજ ઉપર છે, પણ અહીંથી ખબર પડે છે કે ખેતીમાં જે સુધારેલ બિયારણ છે ટેકનોલોજીકલ સુધારો ગણાય છે. બરાબર મિત્રો? તો બાકીના MCQ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં લઈએ. થેન્ક યુ વેરી મચ.